તેઓને અહીં આગળ આ ખુરશીઓ પર લાવી દે. ટૂંક જ સમયમાં માન્ય મુખ્યમંત્રી શ્રી આપની વચ્ચે આવી રહ્યા છે. આવો ગણવીભાઈ, આપણે ભાઈ 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 બધા સગા આપો. બેઠેલા મિત્રોને ફરી વિનંતી કરું છું, બેસી જાઓ. ત્યાં ખુરશી પર બેસી જાઓ, અહીંયા ઉભા નહીં રહેશો. તમારા લીધે પાછળના મિત્રોને મુશ્કેલી પડે છે. અહીં વચ્ચે પેસેજમાં બેસી જાઓ. ત્યાં તમે ખુરશી પર બેસી જાઓ અથવા અહીંયા પેસેજમાં બેસી જાઓ. આ વચ્ચે પેસેજમાં કોઈ પણ મિત્રો ઉભા ના રહે. આજે સવારે મુખ્યમંત્રી સાહેબને એક પત્રકાર મિત્રએ પ્રશ્ન કર્યો. તમે શાંતિ રાખો તો સંભળાશે. અવાજ વધારો. માઇક કરતા તમારો અવાજ વધારે છે. એ આમાં માઇક હું કરે, આટલી પબ્લિકમાં માઇક હું કરે નિશાળો. તમે શાંતિ રાખો. એ ભાઈ 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 એ ભલા બોલી રામા ભલા બોલી રામા ભલા બોલી રામા ભલા બોલી રામા ભાઈ ભાઈ
રાજ્યના મર્દ મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબ થોડી જ વારમાં અત્રે આવે છે. હું મારા સાથી મિત્રોને વિનંતી કરું તમને 5-10 મિનિટ આનંદ કરાવે ભાઈ નિર્વલદાન ગઢવી. ભારત માતા કી અવાજ આપો, જેટલા હોય એટલા ચકેડા ખોલી નાખો. ભારત માતા કી એમ નહીં, બે હાથ ઊંચા કરીને જય એવી બોલો છે પાકિસ્તાન સુધી સંભળાય. ભારત માતા કી ભારત માતા કી. મિત્રો, આજે સવારે મુખ્યમંત્રી સાહેબને કોઈ પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આ બધું શું છે? જો સમજો હો ભાઈ, વાતમાં ધ્યાન દેજો નહીં તો ઉપરથી જશે. ઘણાય માણસો અમારા ડાયરામાં બેહવા માટે આવે, આખી રાત બેહે, જેવી જેની ટ્યુબલાઇટ એ પ્રમાણે સમજાય. ઘણા આખી રાત અમારા પ્રોગ્રામમાં બેહે, ઘરે જઈને હોઈ જાય, હોઈ ગયા પછી સવારે પૂછે અને બાથરૂમમાં નાતા નાતા પાણીનું ડબલું રેડતા રેડતા કે એના ઘરના પૂછે કે શું થયું, કે રાતે ગઢવીએ કીધું તી અત્યારે મગજમાં આવી. હા, અમુક અમુક ની હોય બહુ ડીમ ટ્યુબલાઇટ હોય, અમુક ના હાવ ઉડેલા ગોળા હોય. અમુક વાતો અમારી એવી હોય કે થોડી વાર પછી સમજાય. એક વખત એક આશ્રમમાં હું ગયો હતો, એવી વાત કહું તમને, થોડી વાર પછી ટ્યુબલાઇટ થાય. એક વખત એક આશ્રમમાં હું ગયો અને છોકરા રમતા હતા એટલે મેં પૂછ્યું, મેં કીધું ભાઈ આ કોના છો? અવાજ નથી સંભળાતો? હા, વચ્ચે ઉભા બેસી જાઓ. ભાઈ આણંદમાં દિલીપભાઈ આપણે ઉભા છે, તમે બધા બેસી જાઓ. તમારો અવાજ ઓછો કરો, આ વધી જશે. હા, એક જણો મને પૂછતો તો, મને કે ગઢવી તમે કલાકાર છો તો કલાકારના જીવનમાં કઈ સારી વસ્તુ હોય તો કલાકારને વાંધો ન આવે, એટલે ઉપાડજો હો, જેની બે ટ્યુબલાઇટ હશે ને ખબર પડશે. મેં કીધું બે વસ્તુ હોય તો હારામાં હારી બે વસ્તુ હોય તો કલાકારને વાંધો ન આવે. મને કે કઈ? મેં કીધું એક માઇક અને એક વાઇફ. મજા આવે તો તાલી પાડવા વિનંતી હો. મેં કીધું એક માઇક અને બીજું વાઇફ. મને કે માઇકમાં ને વાઇફમાં કોઈ ફેર નહીં. મેં કીધું કોઈ ફેર નહીં. મને કે કેવી રીતે? મેં કીધું માઇકમાં ને વાઇફમાં બેમાં સમાવેશ સમામ એટલું છે કે માઇક ચાલુ થાય અને વાઇફ ચાલુ થાય એટલે આખા ગામમાં ખબર પડે કે કંઈક ચાલુ થયું. મને કે ગઢવી માઇકમાં ને વાઇફમાં કોઈ ફેર જ નહીં. મેં કીધું કાંઈ ફેર નહીં. મને કે કોઈ ફેર નહીં. મેં કીધું હા, એક ફેર ખરો. મને કે કયો? મેં કીધું માઇક ચાલુ થાય પછી એને તમારે બંધ કરવું હોય તો એમાં સ્વિચ આવે. ઓલામાં તો તમારે ચંપલ પહેરીને બહાર નીકળવું પડે. મને કે ઈથી આગળ હવે જેને ટ્યુબલાઇટ હશે એને ઉપર છે. મેં કીધું ઈથી આગળ એટલું કે માઇક બે રખાય. અલા ભાઈ, માઇક કોકનું ઉછીનું મગાય. આ માઇક બગડી જાય તો એને ભંગારમાં દેવાય. જો આ બધા રાજી કેવા થાય. હા, એમને એમ કે આવી સ્કીમ આવતી હોય તો કેવું આવે. પણ મિત્રો, મોદી સાહેબને સવારે કોઈ પત્રકાર મિત્રએ પ્રશ્ન પૂછેલો કે સાહેબ આ બધું શું છે? અને કવિ જીવ એવા મોદી સાહેબે જવાબ આપ્યો તો कि किसी से मेरी मंजिल का पता पाया नहीं जाता, किसी से मेरी मंजिल का पता पाया नहीं जाता, और जहां हम हैं फरिश्तों से वहां आया नहीं जाता। किसी से मेरी मंजिल का पता पाया नहीं जाता, जहां हम हैं फरिश्तों से वहां आया नहीं जाता। और यारों, मोहब्बत के लिए कुछ खास दिल मकसूद होते हैं मेरे दोस्तों। ये तो वो नगमा है जिसे हर साज पे गाया नहीं जाता। હું તમને એ કહેતો હતો કે હમણાં એક દાદા, આ એ હજી બાકી છે ભાઈ, એ મેં કીધું એમ ઠંડો પવન છે. હમણાં સામેથી ફોન આવ્યો હતો.
મને કે ગઢવી તમે ગમે એટલા પ્રચાર કરો ને પણ અમે પૈસા લઈને નીકળવાના છીએ કે છે તમે ગમે એટલો પ્રચાર કરો પણ અમે પૈસા લઈને નીકળવાના છીએ મારા એક પરમ મિત્રે જવાબ દીધો મને કે ગઢવી એ પૈસા લઈને ભલે નીકળે ભાજપ એના કાર્યકરોનો પરસેવો લઈને નીકળવાની છે એની તાકાત નથી વિરોધીઓની તાકાત નથી કે એને જીતી શકે અલા સાંભળવાનું છે મારામાં જોવા જેવું કઈ છે નહીં ચિંતા ન કરો જોવા જેવું હોય તો રાત થી 12 થોડા નીકળીએ અરે ગોઠવાઈ જાઓ એ વાલડા ગોઠવાઈ જાઓ ગોઠવાઈ જવામાં મજા છે નહીં તો અમુક 45 વર્ષના થાય ત્યાં સુધી નથી ગોઠવાતા અને પછી રહી જવાય હા અમારા ગામમાં એક જણો એક કન્યા જોઈ બીજી જોઈ ત્રીજી જોઈ એમ કરતા 45 કન્યા જોઈ પછી એને થયું કે રહી જઈશ એટલે એને એના કાકાને કીધું કાકા કે હા કે આપણે જે પહેલી કન્યા જોઈ હતી ને એ બરોબર હતી એ થોડી બેહી રે કાકો ને ભત્રીજો બે ઓલાના ઘરે ગયા દરવાજે જઈને ડોરબેલ ખખડાવ્યો ટીંગ તો ઓલી બે છોકરા બહાર લઈ નીકળી જો મામા આયા એ મામા થાવું પડે ગોઠવાઈ જાઓ પણ મારી જનની ના હૈયામાં હાલો પોઢંતા અમે પીધો કસુંબીનો રસ અમે પીધો કસુંબીનો રસ જેને માના ધાવણની તાકાત મારે તમને આ એટલા માટે કેવું છે મિત્રો અમે લોકો રાતે જાગનારા કલાકારો દિવસે એટલા માટે જાગીએ છીએ કે વચ્ચે હમણાં તમને યાદ હોય તો સામે પક્ષના માણસોએ એમ કીધું હતું કે ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના મંત્રીઓ ઈ બધા ડાયરા દ્વારા તાઇફો કરે છે ઈ બધા ગરબા દ્વારા તાઇફો કરે છે કોંગ્રેસના માણસો એવું કીધું હતું કે ડાયરા વાળા તાઇફો કરે આ ગરબા વાળા તાઇફો કરે જો સાંભળવા આવ્યા હોય તો મારે એમને ઈ કેવું છે મિત્રો કે ભગવતી માં અંબાના ગરબા ગવાય ઈ તમને તાઇફા લાગે તો તમને શું તમારી ઇટાલી વાળી માના ગરબા ગવાય ઈ હારા લાગે અમારી ભગવતી માં જોગમાયા જોગદંબાના ગરબા ગાય નાની નાની દીકરીઓ ચોકમાં ગરબા ગાતી હોય માથે ગરબો લઈને ઈ ભગવતીના ગાણા ગાતી હોય એને તમે તાઇફા કહો અરે માના ધાવણની તાકાત જનનીના હૈયામાં પોઢંતા પીધો મેં કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણી સમગ્ર વિશ્વની માલિપા આ ગીતને લઈ અને ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરી અરે તમારી માના ધાવેલા ધાવણને તમે તાઇફા કહો તો અભાગ્યો બીજું તમને ગમે છે શું મને ઈ કહો બેનીના કંઠે નીતરતા હાલરડામાં અમે ગાયો કસુંબીનો રંગ તમારી બેનના કંઠે નીતરતા હાલરડાને તમે તાઇફા કહો છો કરમ ભમરાળાઓ તમારી બેનના કંઠે નીતરતા હાલરડાને તમે તાઇફા કહો એટલા માટે અમારે નીકળવું પડે અને એટલે કહેવું પડે કે ધાડે ધીંગાને જેના એ માથામાં હને પાણીઓ બનીને પૂજાવું છે ઘડવૈયામાં આ ગુરજી લખસાવું ને ઘડવૈયામાં પાણીઓ બનીને પૂજાવું છે ઘડવૈયામાં પાણીઓ બનીને મિત્રો પાળીઓ કોનો હોય એક નાનકડા 4-4.5 વર્ષના દીકરાએ એની માને પ્રશ્ન કર્યો હતો કે માં મારો બાપ કોણ છે ઈ મને તું કહેતી જા અહીંયા જેટલા મિત્રો ઊભા છે જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે એ બધાને કહું કે 2 મિનિટનો પ્રસંગ હું કહું છું ધ્યાનથી સાંભળજો તમને ગુજરાતી છો એનો ગર્વ થશે નાનકડા છોકરાએ એની માને પ્રશ્ન કર્યો કે માં મારા બાપનું નામ શું છે ઈ તો મને કહેતી જા મને જન્મ દેનાર
તે દિવસે મિત્રો ભારત દેશની આર્ય નારી એના દીકરાને એમ કહેતી હતી કે બેટા જેથી સમય આવશે ને પ્રસંગ આવશે ને તેથી હું તને કહીશ કે તારો બાપ કોણ છે. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, બરોબર જ્યાં ત્રીજો દિવસ થયો ત્યાં ત્રીજા દિવસે ફરી પાછો ઈનો ઈ 4.5 વર્ષનો દીકરો એની માને પ્રશ્ન કરતો હતો કે માં મારા ભાઈબંધો હવે તો મને મેણા મારે છે, માં મારા ભાઈબંધો મસ્કરીઓ કરે છે, માં મારા બાપનું નામ શું છે ઈ મને કહેતી જા, મને જન્મ દેનાર મારો બાપ કોણ છે ઈ મને કહેતી જા. અને જે દિવસે ફરી તે દિવસે માએ એના દીકરાને કીધું હતું બેટા સમય આવશે ને તે દિવસે હું તને કહીશ. એક દિવસ, 2 દિવસ, અઠવાડિયું, 15 દી, મહિનો, 2 મહિના, 6 મહિનાનું ટાણું ગયું અને બરોબર જ્યાં 1 વર્ષનો દિવસ ગયો એટલે વરહનો દિવસ ગયા પછી માના પાસે ઉંબરાની વચ્ચે આવી અને ઊભા રહી અને ઈ દીકરે તેથી માને પ્રશ્ન કર્યો હતો કે માં હુંય રાજપૂતનો દીકરો છું, હુંય ગુજરાતી છું, આજ જો મારા બાપનું નામ તું નહીં કહે ને તો પેટમાં કટાર મારીને હું મારા પ્રાણ છોડી દઈશ, પણ માં મારા બાપનું નામ શું છે ઈ તારે મને કેવું પડશે. અને તે દિવસે માને એમ થયું કે હવે સમય આવી ગયો. મિત્રો ઈ માં છે ઈ નાનકડા 5 વર્ષના દીકરાને હાથ પકડી અને આજના સોમનાથના મંદિરના પટાંગણમાં લઈ જઈને ઊભી રાખી અને માં એમ કહેતી હતી કે બેટા તું કહેશ ને કે મારો બાપ કોણ, તો જોઈ લે આ તારો બાપ છે, આ તારો જન્મ દેનારો છે. અને તેથી દીકરો માને સોમનાથના પટાંગણમાં એમ કહેતો હતો કે માં આ તો દાદો છે, માં આ તો શિવ છે, માં આ તો ભગવાન શંકર છે, હું તો તને એમ કહું છું કે મારો બાપ કોણ છે. એ દિવસે માએ દીકરાને એમ કીધું તું બેટા મને ખબર છે કે આ ભગવાન શિવ છે, મને ખબર છે કે ભગવાન દાદો છે, પણ બેટા આ જગતનો બાપ જે દિવસે મુશ્કેલીમાં હતો અને વિધર્મીઓએ જેથી આ મંદિરમાંથી હુમલો કર્યો જેથી ભારતમાંથી કોઈ બચાવવા નહોતું આવ્યું અને હમીરસિંહજી ગોહિલ નામનો માણસ તારો બાપ પાળીઓ થઈને મરી ગયો તો આ તારો બાપ હમીરસિંહ ગોહિલ છે. મિત્રો મારે તમને ઈ કહેવું છે કે જેને કંઈક કર્યું હોય એની વાતું કરે ગઢવી, ચારણ કોઈથી કોઈના ખોટા વખાણ કરે નહીં, પૈસાથી કોઈથી ચારણ લલચાય નહીં, મર્દ માણસની સાથે જવાની મજા કંઈક જુદી હોય, માયકાંગલાની જાનમાં જાવું એના કરતા ભાયડાની મોકાણમાં જાવું સારું ગણાય. અને જેનામાં કંઈક હીર દેખાય, જેમાં કંઈક મર્દાનગી દેખાય, જેમાં મને તમને એમ લાગે કે આ ગુજરાતનું પરિવર્તન કરી શકે, જેમાં મને તમને એમ લાગે કે વિશ્વની ધરતી માથે જઈએ ને પગ મૂકીએ ને તેથી મૂછ માથે તા દઈને આપણે એમ કહીએ કે હું આણંદની ધરતી માથેથી આવું છું અને દિલીપભાઈ પટેલની ધરતી માથે આવું છું, એનો ગર્વ હોય સાહેબ, તમને એનો ગર્વ. વધારે સમય નહીં લેતા મિત્રો, લોકલાડીના ધારાસભ્ય મારા તમારા ચાહક અને જેને સમગ્ર ગુજરાતે પ્રેમ કર્યો છે એવા જસુભા સાહેબને વિનંતી કરું, એવા ને એવા એક મર્દ માણસ જસુભા સાહેબને વિનંતી કરું કે જસુભા સાહેબ પધારો અને આપની વાણીનો લાભ, આપના હૃદયની વાત અમારા આણંદના આ ભાજપના કાર્યકરો સુધી પહોંચાડો. સાહેબ તેથી તો અમે કલાકારોએ રેલી કાઢી હતી, પણ 20મી તારીખે જો એમને રેલો ન નીકળે તો હું ગુજરાતનો ગઢવી લઈશ. મંચસ્થ સૌ મહાનુભાવો, આકલાવને આણંદના સૌ કાર્યકરો અને મતદાર મિત્રો, ભાઈઓ અને બહેનો, આ 2012ની ચૂંટણી એ ઐતિહાસિક ચૂંટણી છે અને આ ચૂંટણી તરફ સમગ્ર દુનિયા અને દેશનું ધ્યાન છે. ગુજરાતમાં પરિવર્તન પાર્ટી નીકળી છે, પરિવર્તન નિશ્ચિત થવાનું છે, પરંતુ 2014માં થવાનું છે. આ તો આપણી સેમીફાઇનલ છે, ફાઇનલ 2014માં રમવાની છે. 68% જેવું મતદાન 87 સીટ પર થયું છે. જ્યારે જ્યારે ભારે મતદાન થાય છે ત્યારે સત્તા તરફ ભારતીય જનતા પાર્ટી
આવતી હોય છે. આપણે પણ ઈચ્છીએ કે 17મી તારીખે 71% ઉપર મતદાન, 75% ઉપર મતદાન થાય એવી આપ સૌને વિનંતી છે. 182 સીટ ઉપર માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લડી રહ્યા છે. જબરજસ્ત મહેનત કરે છે માણસ. ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે ગુજરાતના ઉદ્યોગો, ગુજરાતનું શિક્ષણ, એક એક કામમાં જે કામગીરી કરી છે એ સમગ્ર દેશ અને દુનિયાએ જેને વખાણ કર્યા છે, ત્યારે આ કોંગ્રેસના મિત્રો આ ગુજરાતનો વિકાસ એમને દેખાતો નથી. આપણે બધાય 17મી તારીખે મત આપીને જવાબ બરાબર આપીએ કે વિકાસ થયો છે કે નથી થયો. ગુજરાતનો વિકાસ, સૌનો સાથ ને સૌનો વિકાસ એ મંત્ર લઈને જયારે મુખ્યમંત્રી સમગ્ર ગુજરાતમાં મતદાન આપણે ટૂંક સમયમાં આપણી પાસે આવવાના છે, ત્યારે આપણે બધાને એક વિનંતી છે કે 17મી તારીખે ભારે મતદાન કરી આ ગુજરાતનો વિકાસ ને ગુજરાતની પ્રગતિમાં આપણે પણ આપણું યોગદાન મતદારો આપીને કરી બતાવીએ. અને 140 સીટ જો આવીને સમગ્ર દેશ ને દુનિયા જે ઈચ્છે છે પ્રાઇમ મિનિસ્ટર કોણ બની શકે, વડાપ્રધાન કોણ બની શકે, નિશ્ચિત નરેન્દ્ર મોદીજી 2014ના વડાપ્રધાન બનવાના છે અને બનવાના છે. આ બધાને વિનંતી છે કે સાહેબ હેલીપેડ પણ ઉતરી ગયા છે, મારા દિલીપભાઈ પણ બોલવાના છે. આપ બધાને વિનંતી કે 17મી તારીખે આપનો કિંમતી મત ભારતીય જનતા પાર્ટીના કમળ સામે અપાવીને આપની પાસે પણ મત હોય છે. કોઈની પાસે 5, કોઈની પાસે 50, કોઈની પાસે 100, એટલે આપ પણ મત નખાવી શકો એમ છો, શક્તિશાળી બધા છો. તો આપ પણ આમાં આપણું યોગદાન દ્વારી બંને સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય. વિજય નિશ્ચિત છે, પરંતુ વધારે મતે જીતવું એ પણ એક એમને બોરસદ, ખાસ તો બોરસદમાં કેટલાય વર્ષથી એક જ કુટુંબમાં શાસન ચાલે છે. એ બોરસદની સલ્તનને એને પાઠ ભણાવવાનો સમય આવી ગયો મિત્રો. એટલે મારા આંકલાવના જે મતદારો છે એને વિનંતી છે કે ભારે મતદાન કરીને એમને એમનો રસ્તો બતાવજો. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે આવી પહોંચે છે. હજી પણ વિનંતી કરું છું કે આ પેસેજમાં જે મિત્રો ઉભા છે પ્લીઝ બેસી જાય. બધા મિત્રો બેસી જાઓ. આ પેસેજ એકદમ ક્લિયર જોઈએ. જે આ ઉત્સાહ છે આપનો, બપોરની ગરમીની અંદર પણ આપ સૌ અત્રે ઉપસ્થિત રહ્યા છો, ત્યારે પાછળ પણ જે બધા ઉભા છે એમને આ જે જગ્યા ખાલી છે ત્યાં બેસી જાઓ. ગુજરાતના મુખ્યમંત્રી આપની વચ્ચે ટૂંક સમયમાં આવી રહ્યા છે. બીજી એક વાત, કેટલાક લોકો હવે વરાયા થયા છે. ભારતીય જનતા પાર્ટીની એકતા અકબંધ છે. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા, એક કાઉન્સિલર એ ભારતીય જનતા પાર્ટીના કમળને ગાંધીનગર મોકલવા કૃત નિશ્ચય બન્યો છે. ત્યારે કોંગ્રેસ જૂઠાણા ફેલાવવાની માહેર ક્યાંક ખોટા SMS, ઈમેલો અને ફેસબુકો દ્વારા પણ આણંદની શાંતિ અડવાનો પ્રયત્ન કરશે. મિત્રોમાં ના આવતા આપણી એકતાના દર્શન કરી જંગી બહુમતીથી આપણા બધા જ ઉમેદવારોને વિજય બનાવવાના છે. આવતીકાલે આણંદ વિધાનસભાની બાઇક રેલી સવારે 9 કલાકે કરમસદ અંબા માતાના મંદિર પાસેથી નીકળશે. આવતીકાલે 9 વાગે આખા વિધાનસભા વિસ્તારમાં બાઇક રેલી ભરવાની છે. તો તમામ ગ્રામ્ય આણંદ, બાકરોલ, વિદ્યાનગર અને કરમસદ અને આણંદ શહેર મોટી સંખ્યામાં યુવાનોને બાઇક લઈ કરમસદ પહોંચી જવા નમ્ર વિનંતી. આપની વચ્ચે
આપણા ઉમેદવાર દિલીપભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. આપણે એમને વિનંતી કરીએ કે આપણને માર્ગદર્શન આપે. દિલીપભાઈ. મારી લાગણી છે કે જે પાછળ ઊભા છે એ એકદમ નજીક આવી જાય. આણંદના અને અકલાવના મિત્રને લાગણીથી હું કહું છું કે બધા આગળ આવી જાય, કારણ કે મુખ્યમંત્રી આવે ત્યારે આપણું ખરાબ ના દેખાય અને આણંદની પ્રજા તાપ પણ સહન કરે એવી છે એવું એમને લાગે. પ્લીઝ આગળ આવી જાય, આટલું માન રાખી આગળ આવી જાય. મંચ ઉપસ્થિત મહાનુભાવો, વડીલો, યુવાન મિત્રો, બહેનો, માતાઓ, પત્રકાર મિત્રો, 2012નું આ ઇલેક્શન આવી રહ્યું છે. આણંદનું કમર આપના સહકારથી ગાંધીનગર જવાનું છે. હમણાં આપણા આણંદ જિલ્લાના પ્રમુખે કહ્યું કે દિલીપભાઈ, મને તો એવું લાગે કે 6 સીટો જશે. પ્રમુખને પૂછ્યું કે 1 સીટ બાકી કેમ? તો કે 1 પણ આવી જાય એવું લાગે છે. આ લડાઈ ગુજરાતની વિકાસની લડાઈ છે. કોંગ્રેસ વાળાને એક જ મુદ્દો છે કે ગુજરાતમાં વિકાસ થયો નહીં, આ પ્રજા આવી એ વિકાસ જ છે. ગઈકાલે મારો પ્રવાસ ઓસ્ટ્રેલિયાની અંદર હતો. 250 માણસ હતું, ગામનું 150 માણસ હતું. 12 ને 15 મિનિટે કોઈ પરામો ફરતા હતા, એક કાર્યકર્તાએ સિંગોડું આપ્યું. સિંગોડું તોડીને ખાવા જતો હતો. છોડ્યું મને પાછું આપો. મેં કેમ ભાઈ નીચે નાખવા છે? તો કોંગ્રેસ વાળા કોલસો સમજીને લઈ જશે. આ ખરેખર છે. અને વચ્ચે બેસેટમાં બધા જે મિત્રો વચ્ચે બેસી જાય. ભાઈ બેસેટમાં કોઈ ઉભા ન થાય. 5 મિનિટની અંદર મુખ્યમંત્રી શ્રી આપની વચ્ચે આવી પહોંચશે. દિલીપભાઈ. એટલે મારા મિત્રોને ખાસ વિનંતી, આવી જાઓ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એવું બોલે કે મુખ્યમંત્રી તો ઉંદેડો છે, વાંદર છે. અર્જુનભાઈને ખબર નથી કે આપણો હિન્દુ ધર્મમાં શું છે. ગણપતિનું વાણ ઉંદર છે. આપણે બધા લાખો વર્ષ પહેલા આપણે વાંદર માનવમાંથી જ મનુષ્ય થયેલા છે. એ પણ એમાંથી જ થયેલા છે. એટલે તમે જુઓ મિત્રો કે કોંગ્રેસને અત્યારે એટલી બધી હતાશમાં આવી ગઈ છે કે અમને સીએમને શું બોલવું એ પણ ભાન નથી.
અમને સોનિયાબેન આવીને એવું કહ્યું, આટલા હજારો કરોડ રૂપિયા અમે ગુજરાતમાં આપ્યા. ભાઈ લિસ્ટ પાડો ને, માઇક ઉપર બોલીને પ્રજાને ગુમરાહ કરવાની કઈ જરૂર? આપણા ગુજરાતનો વિકાસ, એનો ટેક્સ એ જેટલો લઈ જાય છે 64,000 કરોડ કેન્દ્ર આપણો ટેક્સ લઈ જાય છે, એની સામે આપણને આપે છે 8,000 કરોડ. આ મુખ્યમંત્રીએ જો ગુજરાતનો વિકાસ કર્યો હોય, જે તિજોરીઓમાંથી રૂપિયા જતા હતા એને તારા મારી દીધા, અને તારા માર્યા પછી આ ગુજરાતનો વિકાસ થયો છે. કોંગ્રેસને ખબર નથી કે કેન્દ્રની તિજોરીઓ તમે ખુલ્લી મૂકી દીધી છે, પ્રજાને નહીં તમારા ઘરમાં લઈ ગયા છે. હજુ મારા મિત્ર મારું માન રાખે, આણંદની પ્રજા ખુમારીજી, પહેલા તો પેસેજ વાળા મિત્રો બેસી જાઓ. પેલા મારા મિત્રોને વિનંતી કરું છું કે આપ આગળ આવી જાઓ, ખુરશીઓમાં બેસી જાઓ. એટલે ગુજરાતના વિકાસની અંદર કોંગ્રેસ જે ટીવીમાં આપે છે કે અમે આટલા બધા રૂપિયા આપ્યા, તે રૂપિયા ખાલી વાતો કરી છે. એમને ખબર છે કે અમે આવવાના નથી. અમે આપણા જસુભાઈ કહ્યું કે આ લડાઈ ગુજરાતની તો સેમીફાઈનલ છે, ફાઈનલ તો દિલ્હીની છે. અને મિત્ર તમને વિનંતી કરું છું કે આ ઇલેક્શનમાં તો તમે કમર બધા આણંદ જિલ્લાના મોકલશો, પણ એક મોટું કમર બાકી છે, એક મોટું કમર બાકી છે, જે આણંદ જિલ્લાનું જે કમર લોકસભાનું છે એ 2014 માટે તૈયાર થઈ જાઓ. આપ 2014 આણંદ લોકસભાનું કમર આપણે દિલ્હી મોકલવાનું છે, અને મને ગૌરવ છે કે મારી આણંદ જિલ્લાની પ્રજા 2014 ની અંદર લોકસભાનું કમર મોકલશે. મિત્ર હજુ મારો માન રાખો, બધા જ મારા ભાઈઓ આગળ આવી જાય અને પેસેજમાં બધા જ ઉભા છે, બેસી જાય. સાહેબ 2 મિનિટમાં કોઈ 3 મિનિટમાં આવી જશે. એટલે મિત્રો 17મી તારીખે અમને મારા મિત્રોએ કહ્યું કે આટલા ટકા વોટિંગ થયું છે, પણ મને આણંદની પ્રજા અને આણંદ જિલ્લાની પ્રજાને કહું છું અને વિશ્વાસ છે કે 95% ઉપર મતદાન કરજો. 95% 95% મતદાન થયું એટલે દિલ્હી વાળાને ખબર પડી જશે કે આપણું એન્જિન બંધ થઈ ગયું. દિલ્હીનું જે સોનિયાબેન વાત કરે છે, અમે ગરીબો સુધી અમે આ કરી, આ યોજના કરી, અમે ઘરનું ઘર આપીશું. રાજસ્થાનમાં નહીં આપ્યા, દિલ્હીમાં નહીં આપ્યા, આંધ્રની અંદર નહીં આપ્યા. ખાલી આપણા મુખ્યમંત્રી ગુજરાતની અંદર ઘર બનાવવાનું નક્કી કર્યું. અત્યાર સુધીમાં 18 લાખ ઘર આપ્યા છે, બાકીના આપવાના છે. અમને ચૂંટણી ઢંઢેરાની અંદર મુખ્યમંત્રી એક નવું એ કર્યું છે કે ભાઈ ગામમાં રહેતા હોય એમને ઘર બનાવીને આપવાનું. પડી ગયેલા આ કોંગ્રેસ વાળાને વોટ લેવા માટે ઘરનું ઘર બતાવ્યું છે. આમાંથી કેટલા જણ
આજુબાજુથી ફોર્મ લેવા ગયેલા હાથ ઊંચો કરે. કોઈ જ નહીં. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, વોટર્સો છે, ના જાય. પણ જે આપણા બીજા ભાઈઓ ગયા છે એમાં લખ્યું કે 70,000 રૂપિયા ભરવા. ભાઈ 70,000 કોઈના ખિસ્સામાં છે? ખેતીમાં કામ કરતો માણસ જો 70,000 હોત તો એના પૈસે ઘર બાંધ્યું હોત, બનાવ્યું હોત ને. તમારી કાન માગવા જ ના આવ્યા હોત. આ તો એમને સત્તા ઉપર લાવવું છે. 1990 પહેલા તમે હતા, તમે સરસ ઘર બનાવ્યા છે, ઇન્દિરા આવાસ, બધા પડી ગયેલો. કરમસદ પંચાયતમાં પણ ઘર બનાવેલો, બધા તૂટી ગયા હતા. અત્યારે નવા સરદાર પટેલ આવાસ બન્યા અને તૂટે નહીં એવા. એટલે મિત્રો, આજુબાજુના આપણા ભાઈબંધો હોય કોંગ્રેસ વાળા, એમને સવારમાં ચા પીવડાવીને કહેજો કે ભાઈ આ ઘરનું ઘર સપનું છે અને ઘરનું ઘર એ ભારતીય જનતા પાર્ટી બનાવવાની છે. માનનીય મુખ્યમંત્રી નું જે સપનું છે કે ગામડા સુધી વિકાસ થાય, અને વિકાસ થયો છે. આપણા જસુભા છે કે જિલ્લા પંચાયતની કેટલીક ગ્રાન્ટ આવે બાપુ? 2 કરોડ. અને એક વખત હું પંચાયત મંત્રી હતો, આપણી સરકાર બેઠી હતી, પેલી તિજોરીઓ ખાલી થઈ ગયેલી એટલે ભરવાની થાય, ત્યારે આણંદ જિલ્લાનું બજેટ 38 લાખ રૂપિયા હતું. આજે 2 કરોડ કે છે. તાલુકા પંચાયતની અંદર કરોડ રૂપિયા આવે છે. તો શું આ નરેન્દ્રભાઈ મોદી લૂંટેલા પૈસા આપે છે એમને? આ તિજોરીઓ બંધ કરી એમાંથી આપે છે. મારા મિત્રો, હજુ વિનંતી, મારી લાગણી અને વિનંતી માન રાખી આગળ છોડે ઉભેલા મારા મિત્રો વડીલો આગળ આવી જાય. આપણા મુખ્યમંત્રી સાહેબ આવી રહ્યા છે. મિત્રો સાહેબ આવ્યા છે. 17 તારીખે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ મતદાન 95% કરાવે અને બધા જ આજથી લાગી જાઓ. આપણા મુખ્યમંત્રી આવે છે એટલે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. ભારત માતા કી. ગુજરાતના મુખ્યમંત્રી સતત રોજની 7 થી 9 જાહેર સભાઓ કરે છે. દરેક શહેરની અંદર અત્યારે ખંભાતથી આવ્યા. આપણે આણંદવાસીઓ એમનું જોરદાર એમની જ્યારે એન્ટ્રી થાય ત્યારે તાલીઓ અને સૂત્રોચ્ચારથી સ્વાગત કરીએ. આ સૂત્રોચ્ચાર દિલ્હીની મેડમ સુધી જવા જોઈએ મિત્રો. ભારત માતા કી. ભારત માતા કી. વંદે વંદે. ભારત માતા કી. ભારત માતા કી. વંદે વંદે. ભારત માતા કી. ભારત માતા કી. લોકલય સમ્રાટ અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આપણી વચ્ચે આવી પહોંચ્યા છે. આપણે સૌ જોરદાર તાલીઓનું સ્વાગત કરીએ. અને ભારત માતા કી. ભારત માતા કી. વંદે વંદે વંદે. ભારત માતા કી. ભારત માતા કી. ભારત માતા કી. સૌ પોતાનું સ્થાન પર બેસી જાય. આપણી વચ્ચે માન્ય મુખ્યમંત્રી શ્રી આવી પહોંચ્યા છે. સૌને ખાસ વિનંતી. ભાઈ દિલીપભાઈ જસુભા, જ્યોત્સનાબેન, ભારત માતા કી. આવાજ છેક દિલ્હી સુધી પહોંચવો જોઈએ મિત્રો.
ભારત માતા કી ભારત માતા કી મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, ભાઈ કેમેરા વાળા મિત્રો, અરે તમને મિત્રો આ બે કેમેરા વાળા ઊંચા થાય એ તમને નડે છે. આ મને તો આખી દિલ્હી સરકાર નડે છે. મારું શું કરવું છે? ભાઈઓ બહેનો, આજે મેડમ સોનિયાજી અહીંયા છે. તો સોનિયાબેનને હું કહું છું કે તમે હેલિકોપ્ટર લઈને આ જરા આણંદનું દ્રશ્ય જોઈ જાઓ. ભાઈઓ બહેનો, છેલ્લા ઘણા સમયથી હું લગાતાર ચૂંટણી પ્રચાર નિમિત્તે ગુજરાતના ગામડા ખોદી રહ્યો છું. આદિવાસી પટ્ટો હોય, દરિયા કિનારો હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત હોય, ચારે બાજુ આવો જનજુવાળ જોવા મળે. આવો જનજુવાળ ભાઈઓ. અને આ વખતે ભાજપની આંધી આવી છે, આંધી. અને કોંગ્રેસ પાર્ટીને જડ મૂળથી ઉખેડી નાખશે. ભાઈઓ બહેનો, 13મી તારીખે ગઈકાલે ગુજરાતના અડધા ભાગમાં મતદાન થયું. અને આ મતદાનમાં ગુજરાતે બધા જ જૂના વિક્રમો તોડી નાખ્યા. ગુજરાતનો જન્મ થયા પછી ક્યારેય ગુજરાતમાં આટલું જબરદસ્ત મતદાન નથી થયું ભાઈ. પહેલી વાર બધા રેકોર્ડ બ્રેક થઈ ગયા. અને ભાઈઓ બહેનો, મને વિશ્વાસ છે કે જ્યારે મતપેટી ખુલશે, કમળ દેખાશે, ત્યારે ભૂતકાળના ભાજપની જીતના રેકોર્ડ પણ તોડીને નવો વિક્રમ પ્રસ્થાપિત કરશે. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં પહેલા ફેઝમાં જે મતદાન થયું, મને વિશ્વાસ છે કે 17મી તારીખે જેમને મતદાન કરવું છે એ 13મી તારીખના મતદાન કરતા પણ વધારે મતદાન કરીને નવો વિક્રમ પ્રસ્થાપિત કરશે. ભાઈઓ બહેનો, 17મી તારીખે આપ મતદાન કરવાના છો. આપનો મત આણંદ કે આંકડા પૂરતો સીમિત નથી. આપણો મત આણંદ જિલ્લા પૂરતો પણ સીમિત નથી. ભાઈઓ બહેનો, આપના મતની એટલી બધી તાકાત છે, એટલી બધી તાકાત છે કે આપના એક મતથી આખે આખા ગુજરાતનું ભાગ્ય નક્કી થવાનું છે.
આપનો મત ગુજરાતનું ભાગ્ય નક્કી કરવા માટે છે અને તેથી ભાઈઓ બહેનો આપ જ્યારે 17મી તારીખે મતદાન કરો ત્યારે એ વાતનો વિચાર કરજો કે આપણું આ ગુજરાત કોને સોંપવું છે. આપણું ગુજરાત કોના હાથમાં સલામત છે. આપણા ગુજરાતની વિકાસ યાત્રા કોણ આગળ ધપાવશે. આપણા ગુજરાતને વિશ્વ આખામાં ગૌરવ કોણ અપાવશે. આપણા ગુજરાતના નવજવાનોને રોજી રોટી કોણ આપશે. આપણા ગુજરાતને શાંતિ અને સલામતી કોણ આપશે. ભાઈઓ બહેનો, એનો નિર્ણય આપણે મતદાન કરીને કરવાનો છે. ભાઈઓ બહેનો, 17મી તારીખે આપ મતદાન કરવાના છો. ઘણી પર વિચાર કરો કે તમે 15 દિવસ માટે કે હરવા ફરવા જવાના હોય, હરિદ્વાર ઋષિકેશ જવાના હોય કે લગ્ન પ્રસંગે જવાના હો અને 15 દિવસ માટે આખું કુટુંબ ઘરને તાળા મારીને જવાનું હોય તો તમે ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપીને જાઓ. જરા બોલો તો ખબર પડે. અજાણ્યાને ચાવી અપાય અને આપો તો શું થાય? પાછા આવે ત્યારે પથારી ફરી જાય કે નહીં? બધું પતી ગયું હોય ને? તો ભાઈઓ બહેનો, તો ઘરની ચાવી જાણીતાને આપો કે ના આપો? તો મને કહો, આવડું મોટું ગુજરાત કોઈ અજાણ્યાને અપાય? ના અપાય. અને ભાઈઓ બહેનો, હું તો જાણીતો છું. તમે મને ઓળખો છો કે નહીં? બરાબર ઓળખો છો ને? મારા કામને ઓળખો છો? હું ગુજરાત માટે શું કરું છું ખબર છે? ગુજરાત માટે કેટલું કામ કરું છું ખબર છે? કોના માટે કામ કરું છું ખબર છે? દિવસ રાત એક કરું છું ખબર છે? બધી ખબર છે. મને બરાબર ઓળખો છો. અરે તમે ઘરમાં ટીવી ચાલુ કરો ને અને બાજુના રૂમમાં તમારા ટાબરિયા રમતા હોય અને ટીવી પર મોદીનો અવાજ સાંભળે તો ટાબરિયા દોડતા આવે છે કે નહીં? મોદી આયા કે બૂમો મારે છે કે નહીં? મોદી આયા બૂમો મારે છે કે નહીં? અરે આ ગુજરાતના ટાબરિયા પણ મોદીને ઓળખે છે. જો મારો એક ટેબલમાં અહીં બેઠો છે. ભાઈઓ બહેનો, ગુજરાતના ટાબરિયા પણ નરેન્દ્ર મોદીને ઓળખે છે. અબાલ વૃદ્ધ સૌ આખું ગુજરાત નરેન્દ્ર મોદીને જાણે છે. અને ભાઈઓ બહેનો, હું પણ આપને બરાબર જાણું છું. આપની તકલીફ શું છે, આપને કેવો વિકાસ જોઈએ છે, આપની સરકાર પાસે શું અપેક્ષા છે, એ મને બરાબર સમજણ પડે છે. અને એનું કારણ મારા અને તમારી વચ્ચે એવો લાગણીનો સંબંધ બંધાઈ ગયો છે કે તમને કોઈ પણ તકલીફ પડે તો મને એની સીધી ખબર પડે છે ભાઈઓ. અને એટલા માટે આજે ગુજરાતમાં વિકાસની નવી યોજનાઓ આવે છે. ભાઈઓ બહેનો, આજે મેડમ સોનિયાજી અહીં આવ્યા હતા.
મિત્રો મારે દુઃખ સાથે કહેવું છે, દુઃખ સાથે, કે કોંગ્રેસ પાર્ટી જે દિલ્હીમાં આવડી મોટી સરકાર ચલાવતી હોય, કોંગ્રેસ પાર્ટી જેના 7-8 રાજ્યોમાં મુખ્યમંત્રીઓ હોય, એ પાર્ટીના અધ્યક્ષા ગુજરાતની ધરતી પર આવીને ગમગોળા ચલાવે, પાયા વગરની વાતો કરે, અહીંની જનતાને મૂર્ખ બનાવવાની કોશિશ કરે. અરે મેડમ સોનિયાજી, ચૂંટણી તો જય પરાજય ચાલ્યા કરે, એમાં આટલા બધા હતાશ જેના થઈ ગયા છો, અને એમાં તમે તમારા દિમાગનું સંતુલન કેમ ગુમાવી બેઠા છો? આટલી બધી તમને ભય પરાજયનો? અને બેન, એક ગુજરાત તમારી પાસે ના આવ્યું તો તમારી દુનિયા ક્યાં લૂંટી જવાની છે? આવા ધીરા શાને થયા છો બેન? કેવા ગપ્પા માર્યા છે, કેવા ગપ્પા માર્યા. એમણે એમ કહ્યું કે આ 108 છે ને, એ દિલ્હી આપી છે. વાહ, ક્યા સીન હૈ. હવે આ બેનનું શું કરવું મારે તો? ભાઈઓ બહેનો, મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે. 10 વર્ષથી ત્યાં કોંગ્રેસ રાજ કરે છે. જો આ દિલ્હીની સરકારે 108 આપી હોય તો પહેલા મહારાષ્ટ્રને આપે કે ના આપે? આપે કે ના આપે? મહારાષ્ટ્રમાં તમે કોઈ 108 જોઈ ભાઈ? જોઈ? આ દીવ, દમણ અને સેલવાસ આપણા બિલકુલ પડોશમાં જ છે ને. દીવ, દમણ, સેલવાસ આપણને અડીને જ છે ને. એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. સીધો મનમોહનસિંહજીના અંડરમાં છે. ત્યાં કોઈ 108 જોઈ ભાઈ? તો સોનિયાબેન, આ દિલ્હી શાસિત પ્રદેશમાં પણ તમારો 108 નથી. આ બાજુમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. તમે કોઈ દી જયપુર ગયા, જોધપુર ગયા, ભાઈ તમે 108 જોઈ છે? બેન, શાના માટે આવા ગપ્પા મારો છો? નાના મફતમાં ક્રેડિટ લેવા નીકળ્યા છો? ભાઈઓ બહેનો, આજે ગુજરાતમાં 108 એક આશીર્વાદ રૂપ પુરવાર થઈ છે. આટલા ટૂંકા ગાળામાં લાખો લોકોની જિંદગી બચાવી છે. અરે હજારો બહેનોની સુવાવડ આ 108માં થઈ ગઈ. માં પણ બચી ગઈ, સંતાન પણ બચી ગઈ. અને એના કારણે દરેકે દરેક ગુજરાતીના દિલમાંથી અવાજ નીકળે છે. ગરીબમાં ગરીબ માણસ કહે છે કે મોદીજી આ બહુ સરસ કામ કર્યું. ભાઈઓ બહેનો, આ અદભુત કામ છે કે નહીં? અરે કોંગ્રેસના જમાનામાં એક્સિડન્ટ થયો હોય, હાર્ટ એટેક આવ્યો હોય, તાત્કાલિક દવાખાને જવાનું હોય અને તમે એમ્બ્યુલન્સ મંગાવો તો શું જવાબ મળતો હતો ભાઈ? ડ્રાઈવર નથી, પેટ્રોલ નથી, પંક્ચર પડ્યું છે, અને પેલો ગુજરી જાય પછી તમારી એમ્બ્યુલન્સ આવતી હતી. અને આજે તો એક પણ પૈસાના ખર્ચા વગર 108 કરો, 3 જ મિનિટમાં ફૂ કરતા મોદી હાજર. બેન, એટલે જ તમારા પેટમાં દુખે છે. એટલે જ અહીંયા આજકાલ કોંગ્રેસના નેતાઓની લાઈન લાગી છે. એટલા બધા આયા છે, એટલા બધા આયા છે, અડધું દિલ્હી ગુજરાતમાં જ ફરે છે. અને એમને એમ લાગે છે કે મોદીને ઉખાડી ફેંકીએ. આ કોંગ્રેસના નેતાઓ જે ગુજરાત ફરે છે ને બધા, એ જરા કોઈ મળી જાય પૂછજો
કે જિલ્લાનું નામ બોલ ને ભાઈ તું. હા, જેમને ગુજરાતના જિલ્લાઓના નામ નથી આવડતા એ ગુજરાતનું ભાગ્ય નક્કી કરવા નીકળી પડ્યા છે. સોનિયાબેન એક બીજો કમાલ કરી આજે સાહેબ. આ દેશનું કમનસીબ છે ભાઈ. આ બેન એવા છે જેમને ભૂગોળનું જ્ઞાન નથી ને ઇતિહાસનું જ્ઞાન નથી. એમને કશી ખબર જ નથી. કોકે કાગળિયો પકડાઈ દીધો, આ બેન પટ 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 બોલી જાય છે. સોનિયાબેન, મેં તમને અઠવાડિયા પહેલા કહ્યું હતું કે બેન તમે ગુજરાત આવો, લેસન કરીને આવજો. કારણ કે અમે નથી ઈચ્છતા કે અમારા ગુજરાતમાં તમારી આબરૂ ખરાબ થાય. કોઈ પણ બહેનનું સન્માન રાખવું એ અમારા ગુજરાતીઓના સ્વભાવમાં છે. પણ તમે જાતે જ કૂવામાં પડવાનું નક્કી કર્યું. તમે શું કરીએ? આજે એમણે એમ કહ્યું કલોલમાં કે કલોલમાં જે 2 મિલો હતી એ 2 મિલો ભાજપના રાજમાં બંધ થઈ ગઈ. બેન, તમારું શું કરવું? આટલા બધા ગપ્પા મારવાના? સોનિયાબેન, તમને ખબર હોવી જોઈએ, અમદાવાદ હોય કે કલોલ હોય કે ખંભાત હોય કે લીંબડી હોય, 30 વર્ષ થયા તમારી કોંગ્રેસની સરકારોમાં મિલો બંધ થઈ છે અને લાખો મિલ કામદારો બેરોજગાર થઈ ગયા. અને તમારી દિલ્હીની સરકારે આ બેકાર મિલ કામદારો માટે એક આંખમાંથી આંસુ નથી ટપક્યું. બેન, આંસુ નથી ટપક્યું. અને હવે તમે જ્યારે મિલો બંધ થવાનું જૂઠાણું ચલાવ્યું છે ત્યારે સોનિયાબેન, હું આપની પર એક ગંભીર આરોપ લગાવું છું. આપને પડકાર કરું છું. ભારત સરકાર હિન્દુસ્તાન ભરમાં મિલો કોના જમાનામાં બંધ થઈ, કોની સરકારો હતી, એનું એક શ્વેત પત્ર બહાર પાડે. બીજું, સુપ્રીમ કોર્ટને વિનંતી કરીને એક એસઆઈટી બનાવવામાં આવે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવે. જેમ ગુજરાતમાં ઘણી બધી ઘટનાઓમાં સુપ્રીમ કોર્ટે એસઆઈટી બનાવી છે અને ગુજરાતની તપાસો ચાલે છે. ભારત સરકાર પણ સુપ્રીમ કોર્ટને વિનંતી કરે અને એસઆઈટી બનાવે અને આ એસઆઈટી તપાસ કરે કે જે બંધ મિલો પડી એની જે અરબો ખરબો રૂપિયાની જમીન હતી એ જમીન ભારત સરકારે કેવી રીતે વેચી, કયા નિયમો અંતર્ગત વેચી. અરબો ખરબો રૂપિયાની જમીન મિત્રો, ચાહે મુંબઈ હોય, અમદાવાદ હોય, આણંદ હોય, ખંભાત હોય કે લીંબડી હોય, અરબો ખરબો રૂપિયાની જમીન, લાખો હેક્ટર જમીન જે મિલો બંધ પડી એ દિલ્હી સરકારના ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ દ્વારા વેચવામાં આવી. અને તપાસ કરો કેટલા રૂપિયા હડપ કરી જવામાં આવ્યા છે. આ એસઆઈટી દ્વારા તપાસ કરાવો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ ભૂતકાળમાં કોંગ્રેસના જેટલા ટેક્સટાઇલ મિનિસ્ટરો રહ્યા છે એમણે રૂપિયા ઉતારવા સિવાય કાંઈ કર્યું નથી. આ જમીનો વેચીને રૂપિયા ઘર ભરવા માટે વાપર્યા છે. તમે કયા મોઢે આ બધી વાતો કરવા નીકળ્યા છો? ભાઈઓ બહેનો, સોનિયાજી એમ કે છે કે ગુજરાતમાં વીજળી નથી. તમારા ઘરે ઉતરે જ ભાઈ? ના ના, ગુજરાતમાં વીજળી નથી એ વાત તમારા ઘરે ઉતરે જ ભાઈઓ? અરે મેડમ સોનિયાજી, આ જરા ગુજરાતના ભાઈઓને પૂછો તો ખરા. આ રાહુલ બાબા સાણંદમાં આવ્યા હતા, સાણંદમાં, અને એમને એમ થયું કે જેમ નરેન્દ્ર મોદી પબ્લિકમાં પ્રશ્ન પૂછે છે એમ આપણે પણ પૂછીએ. હવે કોપી કરવા ગયા પણ ભરાઈ પડ્યા. એમણે સાણંદમાં મારી જેમ જનતાને સવાલ પૂછ્યો
પબ્લિકને પૂછ્યું કે અહીંયા કેટલા કલાક વીજળી મળે છે? એક સાથે કોંગ્રેસની સભામાં પબ્લિકે કહ્યું 24 કલાક. હવે બીજો પ્રશ્ન શું કરે બિચારા? કાગળમાં તો લખેલું હતું, મેળ ના પડ્યો. આવડું મોડું થઈ ગયું. આવડું ભાઈઓ બહેનો, આપ વિચાર કરો. તમે જ્યારે અહીંયા કોંગ્રેસનું રાજ હતું, અહીંયા બધા ભણેલા ગણેલા શિક્ષિત લોકો બેઠા છે, છેક દૂર સુધી બધા ઉભા છે. ભાઈ કેમેરા વાળાને ફોટા પાડો તો મારા પરથી એના ઉપરથી પાડો, તમને ખબર પડે કેટલી મેદની છે. એક ઉપર આવવા દેજો મારા પરથી. હા, બરાબર. મારા જ ફોટા પાડેનો શું મતલબ છે? તમારા બી પડવા જોઈએ ને. પબ્લિક ના પાડશે. હવે હાથ નીચે રાખો, પાડવાનો નહીં. આ તમારો ચહેરો પડવો છે, હાથ પાડવો છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસની જયારે સરકાર હતી ત્યારે મને કહો ભાઈઓ, સાંજે વાળું કરતી વખતે વીજળી આવતી હતી? જરા ખોખાઈને મોકલો, બેનના કાન ફાટી જાય. સાંજે કોંગ્રેસના રાજમાં વાળું કરતી વખતે વીજળી આવતી હતી? ઘરમાં માં માંદી હોય અને પંખો ચલાવવો હોય તો વીજળી વિના પંખો ચાલતો તો? છોકરાને 10મા કે 12માની પરીક્ષા હોય, રાત્રે બિચારાને મહેનત કરવી હોય, વાંચવું હોય તો રાત્રે વીજળી ચાલુ થતી હતી? એનું ભણવાનું બગડતું હતું? અરે ઘરમાં નવો ટીવી લાવ્યા હોય, ઘરમાં નવી બહુ આવી હોય અને એને ટીવી ઉપર સાસ ભી કભી બહુ એ જોવું હોય તો ટીવી ચાલતો તો? ના, ટીવી ચાલતો તો? અરે મેડમ સોનિયાજી, આ ગુજરાતમાં તમારા કોંગ્રેસના રાજમાં વીજળીના વલખા પડતા હતા. ભાઈઓ બહેનો, આજે 24 કલાક વીજળી મળે છે કે નહીં? અને સોનિયાબેન, તમારા ઉત્તર પ્રદેશમાં, દિલ્હીમાં, ગુજરાત સિવાયના રાજ્યોમાં વીજળી આવે એ સમાચાર હોય છે. મારા રાજ્યમાં તો વીજળી જાય એ સમાચાર. માનો કે હું ભાષણ કરું છું અને હમણાં માનો કે 30 સેકન્ડ, અડધી મિનિટ વીજળી જતી રહે તો કાલે છાપામાં ચોખ્ખું આવે કે મોદી મોટી ડંફાસો મારતો હતો પણ 30 સેકન્ડ વીજળી જતી રહી હતી. આવે કે ના આવે? દિલ્હીમાં કે બીજા રાજ્યોમાં વીજળી જાય સમાચાર જ નથી, વીજળી આવે એ સમાચાર છે. લોકો બેસીને વાતો કરે, રેલવેમાં, બસમાં જતા હોય ને તો ચર્ચા કરે, મેરે યહાં पिछले मंगल को आई थी, तुम्हारे आई थी क्या? बोले कि ना, मेरे यहाँ तो नहीं आई, मेरे यहाँ तो 2 हफ्ते से नहीं आई. तो पूछो कि अच्छा 2 हफ्ते से नहीं आई? बोले हाँ यार, हमारे भी 1 हफ्ते से नहीं आई है. વીજળી આવે નહીં એની લોકો ચર્ચા કરે છે, ગુજરાતમાં વીજળી જાય એની ચર્ચા થાય છે. ભાઈઓ, આટલો બધો ફરક છે. ભાઈઓ બહેનો, આપણા આણંદમાં અનેક સુખી ઘરના લોકો રહે છે, દુનિયાભરમાં ફરેલા લોકો રહે છે, વિદેશમાં રહેલા લોકો રહે છે. આપણે ત્યાં આણંદમાં ક્યાંય કોઈના ઘરમાં વીજળી માટે જનરેટર વસાવવું પડ્યું ભાઈ? કોઈના ઘરમાં જનરેટર છે? અરે સોનિયાબેન, દિલ્હીમાં તમારા પોતાના ઘરમાં જનરેટરથી વીજળી આવે છે મેડમ. અરે એટલું જ નહીં, ખુદ પ્રધાનમંત્રીના ઘરમાં 24 કલાક વીજ પુરવઠો નથી, પ્રધાનમંત્રીના ઘરમાં પણ જનરેટરથી વીજળી આવે છે. જનરેટરથી મહેરબાની કરીને તમે ગુજરાતનો અભ્યાસ કર્યા વિના આ ગપગોળા ચલાવવાનું બંધ કરો, ગપગોળા ચલાવવાનું બંધ કરો. ભાઈઓ બહેનો, બીજા એક ગંભીર મુદ્દા પર સોનિયાબેને
મારી ટીકા કરી છે. ભાઈઓ બહેનો, વાત ગંભીર છે એટલા માટે હું ઉઠાવવા માંગુ છું. અને અહીંના શિક્ષિત મતદારો છે, એના કારણે મારી વાત બરાબર આપ સમજી પણ શકશો અને સમજાવી પણ શકશો. ભાઈઓ બહેનો, જેમ હિમાલય હિન્દુસ્તાનનું ઉત્તર તરફનું કોઈ પણ આક્રમણ રોકવા માટે શક્તિશાળી છે, એમ ગુજરાતની રક્ષા કરવાનું કામ કચ્છ અને પાકિસ્તાનની વચ્ચે કચ્છની સીમામાં એક સરક્રિક નામની જગ્યા છે. 9000 સ્ક્વેર કિલોમીટરની આ જગ્યા છે. 9000. અને 1965માં જ્યારે પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું ત્યારે આ સરક્રિકની ભૂમિ પરથી આક્રમણ કર્યું હતું. આ જગ્યાએથી આક્રમણ કર્યું હતું અને એ યુદ્ધમાં ભારતને ખૂબ નુકસાન થયું હતું. આપણી કચ્છની ઘણી બધી જમીન પાકિસ્તાને કબજે લઈ લીધી હતી. ભાઈઓ બહેનો, એ યુદ્ધમાં આ રાજ્યના એક મુખ્યમંત્રી શ્રીમાન બળવંતરાય મહેતા શહીદ થયા હતા. પાકિસ્તાને એમનું હેલિકોપ્ટર તોડી પાડ્યું હતું અને એ મૃત્યુ પામ્યા હતા. ભાઈઓ બહેનો, આ સરક્રિક આપણા આખા ગુજરાતને હિન્દુસ્તાનને બચાવવાનું કામ કરે છે. આ સરક્રિક એવું છે, વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે હિન્દુસ્તાનના સૌથી વધારે ગેસ અને તેલના ભંડાર જમીનમાં ક્યાંય હોય તો આ સરક્રિકના વિસ્તારમાં છે. એટલું જ નહીં, આખા ગુજરાતના માછીમારો છેક વલસાડ સુરતથી પણ માછીમારી કરવા માટે આ સરક્રિકના વિસ્તારમાં જાય છે અને મબલખ માછલીનો ઉદ્યોગ ત્યાં થાય છે. આ મારા લાખો માછીમારો આ સરક્રિકની માછીમારી કરીને પેટ ભરે છે. એટલું જ નહીં, આજે ગુજરાતના દરિયા કિનારા ઉપર મોટા મોટા ઉદ્યોગો આવી રહ્યા છે, એલએનજી ટર્મિનલો આવી રહ્યા છે. ગુજરાતનો આખો નવો વિકાસ દરિયા કિનારે થઈ રહ્યો છે. આટલું બધું મહત્વ સરક્રિકનું છે, ત્યારે જો તમે આ સરક્રિક પાકિસ્તાનને આપી દો તો ગુજરાત અસુરક્ષિત થઈ જાય. એકનું ગુજરાત નહીં, આખું હિન્દુસ્તાન અસુરક્ષિત થઈ જાય. ભાઈઓ બહેનો, મને સમાચાર મળ્યા કે દિલ્હીમાં કંઈક રંધાઈ રહ્યું છે અને પાકિસ્તાન જોડે ગુપ્ત સોદો ચાલી રહ્યો છે અને આ સરક્રિક પાકિસ્તાનને સોંપવાની તજવીજ ચાલે છે. તમે મને કહો ભાઈઓ, આવા સમાચાર મને મળે તો ભારતના પ્રધાનમંત્રીને મારો વિરોધ નોંધાવવો જોઈએ કે નહીં? સાચી માહિતીથી મારે ગુજરાતની જનતાને અવગત કરાવવી જોઈએ કે નહીં? આ કામ મેં કર્યું તો સોનિયાબેન આજે મને સર્ટિફિકેટ આપ્યું કે મોદી સરહદોના પ્રશ્ને ગુજરાતની જનતાને ઉશ્કેરવાનું કામ કરે છે. ઉશ્કેરવાનું. અરે આ મુદ્દો ઉશ્કેરવાનો નથી મેડમ. અમારે માટે આ જમીનનો ટુકડો નથી, એ અમારા જીગરનો ટુકડો છે. જીગરનો. જેમ અમારો શરીરનું કોઈ અંગ અમે કોઈને કાપવા ન દઈએ, એમ અમારી આ ગુજરાતની ભૂમિ, ભારતમાંની ધરતી, એનો કોઈ ટુકડો અમે કોઈને કાપવા નહીં દઈએ, કોઈને આપવા નહીં દઈએ. ભાઈઓ બહેનો, 100 વર્ષ પહેલા જ્યારે હિન્દુસ્તાન ગુલામ હતું, પાકિસ્તાન બન્યું નહોતું, આ બધું હિન્દુસ્તાન એક હતું, એ વખતે કચ્છના રાજા મહારાજાઓ અને સિંધના રાજા મહારાજાઓ એ બંને વચ્ચે સંધિ થઈ હતી અને એ વખતે 100 વર્ષ પહેલાની અંગ્રેજ સરકારે એક ટ્રિબ્યુનલ બનાવ્યું હતું. એ ટ્રિબ્યુનલની હાજરીમાં આ બંને વચ્ચે સમજૂતી થઈ હતી અને સમજૂતીના કાગળો આજે પણ મોજૂદ છે. એ સમજૂતીમાં કહ્યું હતું કે 9000 સ્ક્વેર કિલોમીટરના સરક્રિકમાંથી સિંધ પાસે 10% રહેશે, 90% કચ્છ પાસે રહેશે. ભારત વિભાજન થયું,
સિંધ પાકિસ્તાનમાં ગયું, કચ્છ હિન્દુસ્તાનમાં આવ્યું. એ કરાર એમને એમ ચાલુ રહ્યા. 90% સર્કિટ ભારત પાસે, 10% સર્કિટ પાકિસ્તાન પાસે. હવે પાકિસ્તાનનો ડોળો જેમ કાશ્મીર પર છે એમ એનો ડોળો સર્કિટ પર છે, કચ્છ ઉપર છે, ગુજરાત ઉપર છે. અને એટલા માટે પાકિસ્તાને સર્કિટનો ઝઘડો ઉભો કર્યો છે. અને ભારત સરકારને એમ લાગે છે કે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા હોય, દુનિયામાં આપણી વાહવા થાય, એટલા માટે આ સર્કિટ આપી દેવામાં વાંધો નહીં. અને એટલે દિલ્હી સરકાર કારસો રચ્યો છે. આવતીકાલે અને પરમ દિવસે આવતીકાલે પાકિસ્તાનનું એક ડેલિગેશન દિલ્હી આવી રહ્યું છે. અને એટલા માટે મારા માટે કમ્પલસરી હતું કે 15મી તારીખે તમે પાકિસ્તાન જોડે સર્કિટ અંગેનો કોઈ નિર્ણય કરો તો ગુજરાતનો વાંધો છે, હિન્દુસ્તાની જનતા સહન નહીં કરે. આ મારે એમને કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ ભાઈ? મેં એપ્રિલ મહિનામાં પ્રધાનમંત્રી સાથેની મીટિંગમાં વાત કહી હતી, પણ મેં કોઈ દી છાપાવાળા નહોતી કહી. લેખિત આપી હતું મેં એમને. ભાઈઓ બહેનો, પ્રધાનમંત્રી પોતે 3 જગ્યાએ બોલ્યા છે કે હા, આ બાબતમાં કંઈ ગોઠવાઈ રહ્યું છે. અને જ્યારે આજે હું સવાલ ઉઠાવું છું તો સોનિયાબેન, આ મોદી ઉશ્કેરણી કરે છે કે નથી કરતો એ પછીની વાત. પહેલા તમે જવાબ આપો ને એટલું કોને ભાઈ કે અમે કોઈ પણ ભોગે સર્કિટની જમીનમાંથી 1 ઇંચ જમીન પાકિસ્તાનને આપવાના નથી. આટલું બોલો ને, તમને વોટ મળશે. જાઓ, લઈ જાઓ. આ કેવું જોઈએ નહીં ભાઈઓ? પ્રધાનમંત્રીએ કેવું છે કે ના કેવું જોઈએ? એના બદલે ગોળ ગોળ જવાબ આપે છે કે મોદી ગુમરાહ કરે છે, મોદી ગેરમાર્ગે દોરે છે, મોદી ઉશ્કેરણી કરે છે. અરે મોદી જે કરે છે મોદી ભરવા દો ને. તમે સાચો જવાબ આપો ને. તમે સ્પષ્ટ શબ્દોમાં કહો અમને કે પાકિસ્તાન સાથે સર્કિટ બાબતમાં કોઈ પણ વાતચીત ચાલતી નથી. પાકિસ્તાનને સર્કિટ આપવાનો કોઈ સવાલ ઉઠતો જ નથી. હિન્દુસ્તાનની એકતા અને અખંડિતતાને ઉની આંચ દેવામાં નહીં આવે. એક પણ ઈ જમીન પાકિસ્તાનને આપવામાં નહીં આવે. આટલું કહેવામાં શું વાંધો ભાઈ? અને બોલતા નથી એનો કે દાળમાં કઈ કાળું છે કે નહીં? જરા બોલો ભાઈઓ, દેશભક્તિનો સવાલ છે. આ સર્કિટની જમીન પાકિસ્તાનને આપવા દેવાય? આ ભારત બીજાને ત્યાં ગીરવે મૂકવા દેવાય? આ ગુજરાતને અસુરક્ષિત થવા દેવાય? આ ગુજરાત પર પાકિસ્તાનનો ડોળો પડવા દેવાય? ભાઈઓ બહેનો, આ ગંભીર પ્રશ્ન છે. અને તમે કાલે મીટિંગ ના રાખી હોત તો મારે કઈ આ ચૂંટણી સભા બોલવાની જરૂર નથી. આ તો તમે કાલે મીટિંગ રાખી તો મારે બોલાવીને છૂટકો જ નહીં. અને જો હું ન બોલું તો મારી ગુજરાતની જનતા મને 7 જન્મ માફ ન કરે, 7 જન્મ માફ ન કરે. આ મારું કર્તવ્ય છે. અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એની એક ઇંચની ચિંતા કરવી આ મારી જવાબદારી છે. અને એટલા માટે મેં કહ્યું છે. અને સોનિયાબેન, ભારતની એકતા અને અખંડિતતા માટે મહેરબાની કરીને તમે અમને શિખામણ ના આપો. અમે ગુજરાતની ધરતીમાં જન્મ્યા છીએ. અમે સરદાર પટેલના વારસદારો છીએ. અને દિલ્હીના ખેરખાવ તમને એટલી પણ ગદાગમ છે, જે 15 તારીખે તમે આ પાકિસ્તાન જોડે મીટિંગ કરી રહ્યા છો, જે 15 તારીખે તમારો ગુપ્ત એજન્ડા છે સર્કિટની જમીન આપવાનો, એ 15મી ડિસેમ્બર અમારા પ્રાણપ્રિય સરદાર પટેલની પુણ્યતિથિ છે. સરદાર પટેલની પુણ્યતિથિ. જે સરદાર સાહેબે હિન્દુસ્તાનને એક કર્યું, અખંડ કર્યું, એમની પુણ્યતિથિએ તમે આ શ્રદ્ધાંજલિ આપો છો ભારતના ટુકડા કરવાની? અને એટલા માટે દિલમાં આગ છે. ભાઈઓ બહેનો, જે આગ મારા દિલમાં છે એ જ આગ પ્રત્યેક ગુજરાતીના દિલમાં છે. અને તેથી ભાઈઓ બહેનો મેં અવાજ ઉઠાવ્યો છે. પણ સોનિયાબેનને
ગુજરાતમાં આવીને પ્રજાને મૂર્ખ બનાવવાનો કાર્યક્રમ કર્યો છે. મારો રોકડો પ્રશ્ન છે, એનો જવાબ નહીં આપો તો મારો ચોક્કસ મત છે કે તમે કઈ ખાનગીમાં રાંધી રહ્યા છો. ભાઈઓ બહેનો, મારી વાત સાચી છે કે નહીં? આ ગુજરાતની જનતાને વિશ્વાસમાં લેવી જોઈએ કે નહીં? દેશની જનતાને વિશ્વાસમાં લેવી જોઈએ કે નહીં? આ કુંડળીમાં ગોળ ભાગવાની તમને છૂટ આપી છે કોઈએ? અને મને સમજાવો છો? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસને ગરીબોની જરાય પડી નથી. એમણે આજે એવું કહ્યું કે શિક્ષણ માટે અમે પૈસા આપીએ છીએ. બેન, મેં પહેલા કહ્યું તમે તપાસ કરીને આવો. ભાઈઓ બહેનો, તમને જાણીને આશ્ચર્ય થશે, સર્વ શિક્ષા અભિયાનમાં ભારત સરકાર હિન્દુસ્તાનના બધા જ રાજ્યોને પૈસા આપે છે. પ્રાથમિક શાળાનું મકાન બનાવવા માટે પૈસા આપે, પ્રાથમિક શાળાના શિક્ષકોના પગાર માટે પૈસા આપે, પ્રાથમિક શાળાના બાળકો માટે યુનિફોર્મના પૈસા આપે, પ્રાથમિક શાળાના બાળકોને ચોપડીઓ માટે પૈસા આપે. આ ભારત સરકાર આખા હિન્દુસ્તાનના બધા રાજ્યોના માટે આપે છે. ભાઈઓ બહેનો, એકમાત્ર અપવાદ છે ગુજરાત. એક થદિયું પણ નથી આપતા, એક થદિયું પણ નથી આપતા. અને હું કાગળિયા લખીને થાક્યો, પરંતુ એમને સૂચતું નથી કે આપીએ. અને સોનિયાબેન અહીં તમે ગફાટા મારો છો? તમારામાં હિંમત હોય ને હોશ હોય અને ગુજરાત માટે રત્તીભર લાગણી હોય તો જાઓ દિલ્હી ત્યાં રૂપિયા મંજૂરી કરી મોકલો. અને ગયા 12 વર્ષના બાકી છે, 12 વર્ષના જરા લાવો ને. જૂઠાણા ચલાવો છો ધરાર ભાઈઓ. અને વાર તહેવારે એમ કહેવાનું આ પૈસા દિલ્હી આપે છે, દિલ્હી આપે છે, દિલ્હી આપે છે. ભાઈઓ બહેનો, આપણું ગુજરાત ભિખારી છે? જરા ગુસ્સાથી બોલો તો ગુજરાત ભિખારી છે? ના, ગુજરાત અહીં રાજ ચલાવવા માટે દિલ્હીમાં ભીખનો કટોરો લઈને આવ્યું છે. અરે સોનિયાબેન, હકીકત તો એ છે, આ મારા ગુજરાતના લોકો કાળી મજૂરી કરીને પેટે પાટા બાંધીને કરવેરા ચૂકવે છે, કરવેરા. અને ગુજરાતના લોકો પાસેથી દર વર્ષે 60,000 કરોડ રૂપિયા દિલ્હીની તિજોરીમાં જમા થાય છે. બેન, રૂપિયા અમે તમને આપીએ છીએ અને તમે ગુજરાતને ભિખારી ચિત્રો છો. અમે આ આપ્યું, અમે પેલું આપ્યું, તો ગાણા ગાય જ બોલો. મારે આ કોંગ્રેસ વાળાને પૂછવું છે, આ રૂપિયા કરિયાવરમાં આવ્યા છે? ના, રૂપિયા કરિયાવરમાં આવેલા છે. અરે આ પ્રજાની પરિશ્રમના પૈસા છે અને આ દેશની જનતાને એના પર હક છે. આ કોંગ્રેસ વાળા બીજું જૂઠાણું ચલાવે છે ટીવી પર રાત દાડે કે ગુજરાત દેવાદાર થઈ ગયું, દેવાદાર. મારા વાળા સાચું નથી બોલતા. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ વાળા તમે ગુજરાતના દેવાની વાત કરો ને તો જોડે જોડે દેશના દેવાનું જરા સંભળાવો અમને શું છે. ભાઈઓ બહેનો, દિલ્હીની સરકારે, ડોક્ટર મનમોહનસિંહજીની સરકારે 40 લાખ કરોડ રૂપિયાનું દેવું કર્યું છે. 40 લાખ કરોડ રૂપિયા. અને એટલું જ નહીં, ભારતની અંદર આર્થિક શિસ્ત માટે એક નિયમ બનેલો છે કે તમારું કુલ બજેટ હોય એના અમુક જ ટકા તમે દેવું કરી શકો, એનાથી વધારે ન કરી શકો. આખા હિન્દુસ્તાનમાં એ નિયમનું પાલન કરનારું કોઈ રાજ્ય હોય તે રાજ્યનું નામ ગુજરાત છે. અને જે દિલ્હીની સરકારે દેવું કરવાના નિયમો બનાવ્યા છે એ દેવું કરવાના નિયમોને તોડી ફોડીને ભંગ કરવાનું પાપ કોઈ કરતું હોય તો સોનિયાબેન, દિલ્હીમાં તમારા ડોક્ટર મનમોહનસિંહજીની સરકાર કરે છે. નિયમ વિરુદ્ધ જઈને દેવું કરે છે. 40 લાખ કરોડનું દેવું આ દિલ્હીની સરકારે કર્યું છે. અને મારી માહિતી છે, ગયા વર્ષે એમણે એક જ વર્ષમાં 5.5 લાખ કરોડ રૂપિયાનું દેવું કર્યું છે. અને આ વર્ષે 6.5 લાખ કરોડનું દેવું કરવાના છે. આ કોંગ્રેસનો વહીવટ જુઓ અને ગુજરાતને બદનામ કરો છો. એટલું જ નહીં ભાઈઓ બહેનો,
ગુજરાત સરકારના જે કુલ પૈસા હોય છે એમાંથી 65% રકમ વિકાસ માટે વપરાય છે, 35% રકમ સરકારી કર્મચારીઓને પગાર ને ભથ્થા ને એમાં બધામાં જાય છે. જ્યારે દિલ્હીમાં 35% રકમ જ માત્ર વિકાસ માટે વપરાય છે, 65% ની રકમ વહીવટમાં વપરાય છે, મોજ મજામાં વપરાય છે, વિમાનો ઉડાડવામાં વપરાય છે અને દેશની પ્રગતિ નથી થતી. અરે તમે ડોક્ટર મનમોહનસિંહજી અર્થશાસ્ત્રી પણ તમને દિલ્હીનું અર્થકારણ ના આવડ્યું. અમે ગુજરાતના વેપારી બુદ્ધિના લોકો અમે કરી બતાવ્યું પાઈનો ઉપયોગ કેમ થાય, પાઈનો ઉપયોગ કેમ થાય અમે કરી બતાવ્યું અને એના જ કારણે આજે ગુજરાત વિકાસ કરી રહ્યું છે. ભાઈઓ બહેનો, મને ગાંધીનગરમાં 10 વર્ષ થયા, 10 વર્ષ, અને હું દાવા સાથે કહું છું મિત્રો, 10 વર્ષમાં મારી સરકારે એક પણ કાણી પાઈનો ટેક્સ નથી વધાર્યો, એક પણ કાણી પાઈનો ટેક્સ. 10 વર્ષ પહેલા જેટલો ટેક્સ હતો એટલા જ ટેક્સમાંથી હું ગુજરાત ચલાવું છું. અને કારણ શું છે કે પહેલા જે સરકારની તિજોરીમાં પૈસા આવતા હતા એ તિજોરીઓને બાકોડા હતા અને બાકોડામાં પાઇપલાઇન હતો. એ પાઇપ સીધો કોંગ્રેસીઓના ખિસ્સામાં જતો હતો. તમે તિજોરીમાં નાખો અને રૂપિયો કોંગ્રેસના ખિસ્સામાં બહાર નીકળતો હતો. મારા રાજમાં બધા બાકોડા બંધ કરી દીધા, તિજોરીઓમાં બૂચ મારી દીધા. એના કારણે 1 રૂપિયાની ચોરી નથી થતી અને એના કારણે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. અને તમે મને કહો ભાઈ, મારે કોના માટે ભેગું કરવાનું? મારે કોઈ દીકરા દીકરીઓ છે? મારે કોઈ જમાઈ છે? જમાઈ હોય તો લૂંટે ને, આપણે કશું રાખ્યું જ નથી. આ 6 કરોડ ગુજરાતીઓ એ જ મારું પરિવાર, એમનું સુખ એ જ મારું સુખ. ભાઈઓ બહેનો, મારો એક જ મંત્ર છે, ગુજરાતને વધુ ને વધુ વિકાસ કરવો છે. સમગ્ર વિશ્વના સમૃદ્ધ દેશોની તુલનામાં મારે મારા ગુજરાતને લાવવું છે. અને હવે તો મારો વિશ્વાસ વધી ગયો છે. હું નવો આવ્યો ને ત્યારે તો મને અનુભવ નહોતો, હવે તો મને બરાબર અનુભવ થઈ ગયો છે. અને જે કામ 1 વર્ષમાં કરવામાં ટાઈમ લાગે, આજે 12 મહિનામાં કરી દેવાની મારી તાકાત છે. અને એટલા માટે ભાઈઓ બહેનો કહું છું કે આપ 17મી તારીખે કમળના નિશાન પર બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો. ભાઈઓ બહેનો, 17 તારીખે તમે જ્યારે કમળના નિશાન પર બટન દબાવશો ત્યારે તમારું કમળ સીધું ડાયરેક્ટ નરેન્દ્ર મોદીના ખાતામાં જમા થવાનું છે. તો આપનું એક કમળ મને મોકલી આપો અને આખા આણંદ જિલ્લાના બધા જ કમળ વિજયી થાય એના માટે આપ પૂરી મહેનત કરો, મદદ કરો. ભારત માતા કી, ભારત માતા કી. भवन सिंह, आपको कामकाज केવું बापू જોયું તમે? अरे नहीं कुछ होगा दादा, हम भी हर रोज करते हैं काम. अरे कहाँ तुम यार, हर रोज हम करते हैं. भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे. સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આવતીકાલે સવારે 9 કલાકે બાઇક રેલી કરમસદથી નીકળશે.